નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે કિરણમાં છે, જેઓ વાંકાનેરથી આવે છે અને એને કમરમાં સખત દુખાવો હતો. L4 L5 માં ગાદી દબાતી હતી. તો આપણે એને જ પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો ને તમને શું તકલીફ હતી? વાંકાનેરથી આવી છે, મણકાની ગાદી ઘસાતી. અને કેટલા સમયથી? 3 વર્ષથી. અને તમને દબાતી ત્યારે શું શું થતું માં? દુખાવો સતત રહેતો. શું દુખાવામાં? બેસવામાં, ઊભા થવામાં, વાંકો વળવામાં તકલીફ રહેતી. વાંકા નો વળી શકતા, વજન ન ઉપાડે, વજન ઉચકી નહોતા શકતા, બેસવામાં તકલીફ થતી. એમાં તકલીફ થતી. અને હવે અત્યારે કેમ છે? અત્યારે એકદમ સરસ, રેડી. એવું કઈ થાય છે નહીં? એવું કાકા, આપણે માતાજીને જે તકલીફ હતી કેટલા સમયથી ને કેવી તકલીફ થતી હતી? 3 વર્ષથી હતી તકલીફ, અને બહુ દુખાવો થતો હતો, અને રાડું નાખે, હુએ નહીં, કાંઈ નહીં, એવું થતું. અત્યારે હાવ સારું થઈ ગયું. અને તમે દવા કેવું પેલા કઈ લીધેલું? હા, ઘણી લીધી. રાજકોટ લીધી, વાંકાનેર લીધી, કુવાડવા લીધી, રાજકોટ થી લીધી. નહીં કે ઓપરેશન કરાવવું પડશે એમ કીધું. અને આપણે અહીંયા તમે કેટલી વાર આવ્યા ને હવે કેમ છે? હવે રેડી? હાવ રેડી. અને આ વર્ષ દિવસ થયું? હા, વર્ષ 10 વાર આવ્યા. વર્ષ દિવસે, વર્ષ દિવસમાં 10 વાર આવ્યા. 10 વાર આવ્યા એક વર્ષ. હવે સાવ ઓકે ને માતાજીને? હવે કઈ થાય છે માં? પાકું? પાકું. સરસ. હવે બધું કામ કરો છો કે? કામ કરે. હે ને? સરસ. હવે કઈ થતું નથી ને? આ વિડીયો યુટ્યુબ માં મૂકી શકીએ કાકા? હા, મૂકી. તમે શું કેવા માંગશો? કામ સારું તમારું. અને દવા, ઇન્જેક્શન, ઓપરેશન એના વગર કાંઈ તકલીફ વગર એમ. સરસ. થેન્ક યુ કાકા. ચલો, ઢીલો વાઈ ગયો, ઢીલું રાખજો. ઓકે, હજી એક વાર. ઓકે, હજી એક વાર. લૂઝ આવું જ રાખો. Luz.